એક સમયની વાત છે। એક જંગલની નજીક એક ખેડૂત રહેતો હતો। તેણે એક ગાય પાળેલી હતી જે રોજ સવારે જંગલની નજીક જમવા માટે જતી। એક દિવસ જ્યારે ગાય ઘાસ ચરી રહી હતી ત્યારે ત્યાં એક ભૂખેલો સિંહ આવી પહોંચ્યો। ગાયે સિંહને જોયો અને જાણતી હતી કે હવે બચવાનું મુશ્કેલ છે, પણ તેણે હિંમત નથી હારવી। ગાયે શાંતિથી સિંહને કહ્યું, હે સિંહ રાજા, તમારું ભોજન બનવા મારે કોઈ વાંધો નથી, પણ હું દરરોજ સાંજે મારા માલિક પાસે પાછી જઉં છું। આજે પણ હું જઈને એને મળવું છે અને પછી તમે મને ખાઈ શકો। સિંહ થોડો વિચારે છે અને પછી ગાયને છોડી દે છે। ગાય પોતાના માલિક પાસે પાછી જાય છે। માલિક આશ્ચર્યમાં પડે છે કે ગાય જીવતી પાછી કેવી આવી। ગાયે બધું કહ્યું અને કહ્યું કે મારે પાછું જવું છે, હું વચન આપેલું છે। માલિકે ગાયને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ગાય વચનનો પાલન કરવા જંગલ તરફ રવાના થઈ ગઈ। સિંહ તો આશ્ચર્યચકિત થઈ ગયો કે ગાય પાછી આવી છે। એને સમજાઈ ગયું કે સાચો ધર્મ અને સત્ય ક્યારે હારતા નથી। સિંહે ગુસ્સેને છોડી દીધો અને ગાયને કહ્યું, તમે મારા માટે એક પાઠ શીખવાડ્યો છે, હવે જાઓ, તમારું જીવન લાંબુ થાય। શીખ, સત્ય અને વચન પર વિશ્વાસ રાખો, એ ક્યારે હારતા નથી।